નમસ્તે મિત્રો આજે સાયનોરેજની વાત કરવી છે. સાયનોરેજ એ શું છે? તો સાયનોરેજ એ આરબીઆઈ સાથે અને ફાઇનાન્શિયલ માર્કેટ સાથે સંકળાયેલું વર્ડ છે. સાયનોરેજની સિમ્પલ ડેફિનેશન એવું છે કે ઇટ ઇઝ અ ડિફરન્સ બિટવીન ધ વેલ્યુ ઓફ મની એન્ડ ધ વેલ્યુ ઓફ મની પ્રિન્ટિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુટિંગ. મતલબ કે એક જે નોટ છે એ છાપવા માટે અને એને ડિસ્ટ્રીબ્યુટ કરવા માટેનો જે ખર્ચો છે એ અને એકચ્યુઅલ વેલ્યુ ઓફ ધેટ પર્ટિક્યુલર નોટ અથવા પર્ટિક્યુલર મની, એની વચ્ચેનો ડિફરન્સ છે એ સાયનોરેજ કહેવાય. ફોર એક્ઝામ્પલ તરીકે જો મારે 500 રૂપિયાની નોટ છાપવી હોય તો એનો કોસ્ટ જે છે એ 500 રૂપિયા કરતાં ઓછો આવશે. તો જે એનું કોસ્ટિંગ જે છે અને એનું ડિસ્ટ્રીબ્યુશન જે છે એનો ટોટલ ખર્ચો મારી જે નોટ છે 500 રૂપીસની એના કરતાં ઓછી રહેવાની. તો આ પણ એક ઇન્કમ અર્નિંગ એક્ટિવિટી છે આરબીઆઈ માટે. આ પણ આરબીઆઈ માટે એક અર્નિંગ એક્ટિવિટી છે કે જેની અંદર જે પ્રિન્ટિંગ કરવાની કોસ્ટ છે અને જે ડિસ્ટ્રીબ્યુશન કરવાની કોસ્ટ છે એ એકચ્યુઅલ મનીની કોસ્ટ કરતાં ઓછી હોય, જેના લીધે આરબીઆઈને એ નોટ પ્રિન્ટ કરવામાં પ્રોફિટ અર્ન થાય. ધેટ ઇઝ કોલ્ડ ધ સાયનોરેજ. મિત્રો, આવી જ ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશનને જાણતા રહેવા માટે જોડાયેલા રહો અમારી ચેનલ મિસ્ટર મોટિવેટર સાથે. થેન્ક યુ વેરી મચ.